પાટણના પીતાંબર તળાવના છાપરા હટાવવાની નોટિસ હાલ પૂરતી રખાઈ મોકૂફ। સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખનું ચોપડા આપી અને ભાજપના કોર્પોરેટરો અને સમાજના આગેવાનોનું અનોખું કરાયું સન્માન। પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારમાં આવેલા છાપરાઓને નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત દબાણ ગણાવીને 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહીશો ભારે મૂંઝવણ અને ચિંતામાં મુકાઈ ગયા હતા। જો કે સ્થાનિક લોકોની આ મુશ્કેલીને સમજીને સત્તાધારી પક્ષના આગેવાનો, પાલિકા પ્રમુખ અને વહીવટી તંત્ર દ્વારા એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી ચોમાસાની ઋતુ અને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, સત્તાધારી પક્ષના નેતા મનોજ ઠાકોર અને અશોક ઠાકોરના અથાગ પ્રયાસોથી આ દબાણ હટાવવાની કામગીરીને હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। પાલિકા પ્રમુખની આ જાહેરાતથી પીતાંબર તળાવના છાપરાના ગરીબ અને શ્રમિક રહીશોના મુખ પર સ્મિત જોવા મળ્યું હતું અને તેમણે મોટી રાહત અનુભવી હતી। આ રાહતના નિર્ણયને આવકારીને સ્થાનિક રહીશો દ્વારા પાલિકા પ્રમુખ અને ભાજપના હોદ્દેદારો માટે એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, વોર્ડ નંબર 4ના ભાજપના સભ્યો નીતાબેન પટેલ, તારક ઠાકોરની ટીમના ઓબીસી વર્ગીકરણના જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, નવઘણજી ઠાકોર અને નીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ સહિતના આગેવાનોનું પરંપરાગત ખીસ પહેરાવીને બહુમાન કરાયું હતું। પાલિકા પ્રમુખ દ્વારા શરૂ કરાયેલી અનોખી અને પ્રેરણાદાયી પહેલના ભાગરૂપે સ્ટેજ પર પ્રમુખનું ફૂલહારના બદલે ચોપડાઓ, પુસ્તકો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે આભાર વિધિ કરતા ઓબીસી વર્ગીકરણના જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યારે સત્તાધારી પક્ષ પોતે જ જનતાના દ્વારે આવીને પ્રશ્નોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવે તેનાથી મોટો કોઈ સંતોષ નથી। 2 દિવસ પહેલા જ યોજાયેલી બેઠકમાં અમે રહીશોને શાંતિથી ઊંઘવા માટે આશ્વાસન આપ્યું હતું, જે આજે પૂરું થયું છે। સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વિકાસથી વંચિત સમાજોની પડખે હંમેશા ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ ઊભી રહેશે। તેમણે આગામી સમયમાં પણ સ્થાનિક જનતાની ભારતીય જનતા પાર્ટીને આ જ રીતે સહકાર આપવા અપીલ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પીતાંબર તળાવ છાપરાના રહીશો હાજર રહ્યા હતા। એનું નિરાકરણ સત્તાધારી પક્ષ આપણા દ્વારે આવી અને એક શાંતિની મોહર મારી। 3 દિવસ પહેલા મીટિંગ હતી ત્યારે મેં કહ્યું હતું કે શાંતિથી ઊંઘજો, યાદ છે ને? એટલો વિશ્વાસ હતો કે સૌનો સાથ, સૌનો વિકાસ। ભારતીય જનતા પાર્ટી વિકાસથી વંચિત સમાજોને વિકાસલક્ષી સમર્થન કરે જ છે, કરતું રહેશે। ડૉક્ટર સાહેબે કીધું એમ કે હવે પછી ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આપ સહકાર આપજો, એવી અમે આશા રાખીએ। પીતાંબર તળાવના વિસ્તારમાં જે દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવાના હતા, ત્યારે વિસ્તારોના રહીશોની રજૂઆતને પગલે દબાણો દૂર કરવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે।